ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે અમે બનાવવાના છે પનીરનું શાક। તો ચાલો તમારી સાથે એ રેસીપી શેર કરીએ। તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। વેલકમ। તો અમે બનાવી રહ્યા છીએ પનીરનું શાક। આ આપણે ટમેટા લીધા છે, ડુંગળી લીધી છે, આ આપણે મસાલો છે પનીરનો, અને આ ઉપર મેં શાહી પનીરનું શાક બનાવી છે। એમાં ઇન્ગ્રીડિયન્ટ આ છે કોથમરી, મતલબ ધાણા ભાજી, આ છે ટમેટું, આ છે ડુંગળી, આ છે આપણો મસાલો પનીરનો, અને આ છે લસણ, આ છે મરચા, અને આ છે લસણ હા, અને આપણું અને આ છે લે પનીર। તો આપણું તેલ આવી જાય પછી આપણે જીરું અને હિંગ એડ કરીશું, અને પછી આપણે એડ કરીશું બધા મસાલા છે, બાદિયા, તજ, સૂકું મરચું અને તમાલપત્ર, અને પછી આપણે ડુંગળી એડ કરીશું। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। લાવી ગયું છે, જોઈ શકો છો, એકદમ સરસ। અને એમાં જીરું પણ એડ કરી દીધું છે, અને મરચાં અને બાદિયા બધું એડ કરી દીધું છે। બહુ ઉડે એટલે આપણે થોડા આઘા રહેશું। તો ગાઈસ જોઈ શકો ને, હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું। તો ડુંગળી ચડી રહીએ ત્યાં સુધી આપણે એને એકદમ બ્રાઉન કલરની થશે ત્યાં સુધી હલાવી રાખવાની। તો ગાઈસ અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો હવે ડુંગળી આપણે એડ કરી દીધી। હવે આપણે એમાં લસણ પણ એડ કરીશું। તમે જેટલું માપ પ્રમાણે તીખું ખાતા હોય એટલું લસણ એડ કરી શકો છો। તો અમે 4-5 ગાંઠિયા મોટા મોટા લીધા હતા લસણના, તો જોઈ શકો છો। અને હવે મરચાં એડ કરીશું આપણે એમાં, લીલા, જેટલું તીખું ખાવ એટલા 2-3 જેટલા મરચાં તમારે એડ કરવા હોય એટલા કરી શકો છો। તો બસ ગાઈસ હવે એને હલાવી રાખવાનું છે જ્યાં સુધી બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી અમારા બ્લોગમાં તમે જોડાયેલ રહેજો। હાલો, હવે આમાં એડ થશે ગાઈસ આદુ। આવી રીતના સાતળી અને એડ કરો હવે ટમેટા એડ કરીને ટમેટા પછી સાતળવાના। હવે આમાં મસાલા એડ થશે, મરચાં ભૂકી અને નાખો સ્વાદ પ્રમાણે। બસ હવે હળદર પડશે, સ્વાદ અનુસાર ધાણા જીરું, હિંગ તો પેલા નાખી દીધી હશે, મિક્સ કરી નાખો। મીઠું થઈ ગયું છે, મીઠું એમાં ગાઈસ પનીર મસાલો આવશે, પનીર મસાલો એડ કરો। પનીરનું શાક બનશે આસાન મજાનું ગાઈસ। હવે એડ થશે એમાં ગરમ મસાલો નાખવાનો ને હવે આપણી ગ્રેવી છે રેડી। થોડીક વાર ઠંડી થવા દેવાની, પછી મિક્સરમાં પીસી નાખવાની। હેલો ગાઈસ, તો આપણે જે પનીર લીધું છે એમને આપણે તળવાના છે, જોઈ શકો છો તેલમાં। તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। બ્રાઉન થાય ત્યાં સુધી, કેમ ચોટી ગયા પનીરને તળીને પાણીમાં નાખી દીધું છે, જોઈ શકો છો આવું થઈ ગયું છે બ્રાઉન કલરનું। ગાઈસ તો હવે અમે મિક્સરમાં ક્રશ કરી લઈએ। તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। હવે ગ્રેવી કરવાની છે, જોઈ શકો છો। અમે મતલબ ખાનું કરી લીધું, બીજું ખાનું કરી આવી। તો અમે બટરથી મતલબ શાકનો પનીરનો વઘાર કરીએ છીએ। તો ચાલો, જો બટર નાખી દીધું છે, બટર ના હોય તો તેલથી તમારે જેનાથી વઘાર કરવો હોય કરી શકો છો। ગ્રેવી રેડી છે, જોઈ શકો છો, એકદમ મિક્સરમાં ક્રશ કરીને આપણે એકદમ હોટલ જેવો સ્વાદ ઘરે પણ મળી શકે છે। અને અમારું પનીર પણ રેડી છે। તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો। હવે આપણે જે ગ્રેવી કરી છે એ આમાં એડ કરીશું ધીરે ધીરે। તો જોઈ શકો છો થઈ ગઈ છે ગાઈસ રેડી, જોઈ લો। તો આપણી ગ્રેવી એડ કરી દીધી છે, તો બ્લોગમાં જોડાયેલા। તો આપણે હવે પનીર એમાં એડ કરીશું। પનીરને પાણીમાં દબાવી કાઢી લેવાના, પાણી જરાય નહીં આવવા દેવાનું, પછી આપણે પનીરને એમાં એડ કરી દેવાનું। તો જોઈ શકો છો ગાઈસ, પનીર એકદમ એડ થઈ ગયું છે। એમાં આપણે ધાણા ભાજી પણ એડ કરીશું લાસ્ટમાં। તો આપણું શાક રેડી છે, જોઈ શકો છો।